तुलसीदास जय देव भैव सूर्यति उचरे अनीन भक्ति हमेव भैव सिर सकल धरे। प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जिज्ञासु ने मुमुक्षु अंशों ने यथार्थ ज्ञाननो उपदेश आपता स्वरचित ज्ञान भक्ति वैराग निरूपण ग्रंथ ने विषय सृष्टिनी उत्पत्तिथी अत्यार सुधी जे भक्तजनो थई गया एमांथी थोड़ा विशेष प्रचलित भक्तोना नाम नु स्मरण करी अने भक्तिनो महिमा समजावता कहे छे कि तुलसीदास जयदेव भेव सूर अति उचरे। જીવનમાં ભક્તિનું બહુ જ મહત્વ છે। માણસ સુવિધા અને સગવડ ગમે તેટલી કરી લે છતાં પણ એ સુખી નહીં થાય। એ આપણને સદાય સાથ નહીં આપે। સગવડ હોય છે પણ શરીર સાથ આપતું નથી। સગવડ હોય છે પણ પરિસ્થિતિ સાથ આપતી નથી। સગવડ તો હોય છે પણ આપણો સ્વભાવ સાથ આપતો નથી। એટલે સગવડ કરતા વધારે માણસને સુખી થવા માટે પોતાના સ્વભાવને જાણવાની અને સુધારવાની જરૂર છે। અને ભક્તિથી સુધરે છે। જેટલું આપણું જીવન ભક્તિમય બનશે એટલું જ સુખી થશે। તો જીવનમાં ભક્તિનું એટલું મહત્વ છે એટલું બીજા કોઈનું મહત્વ નથી। માટે તમામ કામ છોડીને પણ માણસે ભક્તિ કરવી જોઈએ। હા, બીજા કામો પણ કરવાના છે। ભક્તિ કઈ આપણે 24 કલાક નથી કરવાની, પરંતુ થોડો સમય કાઢીને આપણે ભક્તિ કરીશું તો આપણું જે જરૂરી કામ હશે એ પણ ભક્તિમય બની જશે। જો કે મન તો આપણું 24 કલાક ભગવાનમાં લાગેલું રહેવું જોઈએ, ભગવાનની યાદમાં રહેવું જોઈએ। ભગવાનની સ્મૃતિમાં રહેવું જોઈએ। એનાથી વિશેષ આનંદ અને સુખ કોઈ જ નથી। સંસારની કોઈ નશ્વર વસ્તુનું ચિંતન કરવાથી શું સુખ મળી શકે છે? જે વસ્તુ જડ છે એનું માણસ ચિંતન કરે છે અને ચાહના રાખે છે કે આ વસ્તુ મને મળી જાય તો હું સુખી થઈ જાઉં, પણ હકીકત નથી। જેના પાસે હોય છે એ પણ સુખી નથી તો આપણે કેવી રીતે સુખી થવાના?
એટલે સુખની પરિભાષા કંઈક અલગ છે. એવા સુખની પ્રાપ્તિ કરવા માટે મહાપુરુષોએ સંસાર સુખનો ત્યાગ કર્યો છે. સંસારમાં રહેવા છતાંય ત્યાગી જીવન જીવ્યા છે. સુખ બે પ્રકારના છે. એક છે લૌકિક સુખ અને બીજું છે અલૌકિક સુખ. મોટા ભાગે આપણે લૌકિક સુખને જ સત્ય માન્યું છે અને એની પાછળ દોડીએ છીએ. પણ કોઈ ભાગ્યશાળીને થોડું ઘણું સુખ મળે છે, બાકી કોઈને સુખ મળતું નથી. એ સુખ પણ દુઃખરૂપ હોય છે અને સંસારનું સુખ તો મળી જાય છે વ્યવસ્થાના રૂપમાં, પણ માણસ ચિંતાથી વધારે દુઃખી હોય છે. અને તમે જુઓ ને તો સુખી ઘરમાં પણ નાના મોટા આ વિસ્ફોટ તો થયા જ કરે છે. બોલો, કઈ ને કઈક વિસ્ફોટ તો થયા જ કરે છે. જેમ આતંકવાદીઓ ક્યારેક ક્યારેક આપણા દેશમાં વિસ્ફોટ કરે ને એમ જ આપણા ઘરમાં હરખું જ હાલતું હોય, પણ કંઈક ને કંઈક વિસ્ફોટ થઈ જાય છે. એટલે સગવડ અને વ્યવસ્થા હોવા છતાંય આપણે દુઃખી તો થતા જ રહીએ છીએ. પણ જે ભગવાનનું સ્મરણ કરે, ભગવાનની ભક્તિ કરે, એ કોઈ સંજોગોમાં દુઃખી નથી થતા. ગમે એવી પરિસ્થિતિ આવે, લોક ગમે તેટલો વિરોધ કરે, લોકો ગમે તેટલી નિંદા કરે, તો પણ એ દુઃખી થતા નથી. અને આપણે સુખી હોઈએ ને કોઈક આપણી વાતો કરે ને તો આપણે દુઃખી થઈ જઈએ. કરી ના હોય, કોઈકના દ્વારા સાંભળ્યું હોય ને, એ ફલાણા ભાઈ તને આમ કહેતા હતા, ફલાણા બેન તને આમ કહેતા હતા, તોય આપણો મગજ તો ગુસ્સામાં આવી જાય અને તરત જ એનું રિએક્શન આપી દઈએ, જોયા જાણ્યા વિના. રાજકારણની જેમ નિવેદનો આપી દઈએ. એટલે વિચારો તો ખરા, જુઓ તો ખરા, સાચું છે ખોટું છે. એટલે લૌકિક સુખ અને અલૌકિક સુખ, હા, વ્યવસ્થા જરૂરી છે. શરીર છે એટલે શરીરની વ્યવસ્થા આવશ્યક છે, પણ એ આપણે ધર્મ સાથે રહીને વ્યવસ્થા કરવી જોઈએ. સંસારમાં બધાની સ્થિતિ સરખી નથી. કોઈ ગરીબ છે, કોઈ મધ્યમ છે, કોઈ અમીર છે. તો આપણે શું કરીશું? આપણી જે પરિસ્થિતિ છે એના કરતા કોઈની સારી પરિસ્થિતિ હોય ને એને જોઈને આપણે દુઃખી થવાનું. હું ક્યારે આવો થઈશ, એના જેવો દુઃખી ક્યારે થઈશ એમ. એને ખબર ના હોય કેટલો દુઃખી છે. કેટલાક આવા દાવા કરીને પૈસા વાળો થયો હોય અને પછી એના ઘરમાં કેવી રીતે સુખ આવે? મનમાં શાંતિ ક્યાંથી આવે? હા, નીતિથી આપણે કમાઈએ, સંપત્તિ આવે, આપણામાં વિવેક હોય, આપણામાં વિચાર હોય, સમજણ હોય, તો કોઈ તકલીફ નથી. પણ એક પ્રકારનું સુખ હોય અને બીજી પ્રકારની વ્યવસ્થા ના હોય તો દુઃખ થાય છે. એકનો એક દીકરો હોય, બહુ માંદો પડી જાય તો ચિંતા બહુ થાય. દીકરો ઉંમર લાયક થાય ને ઠેકાણે ના પડે, 21, 22 ને 25 ને 27 ને 28 ને 30 પહોંચી જાય એટલે વધારે ટેન્શન વધવા માંડે. પછી બીપી વધે, ખબર નહીં, પછી ડાયાબિટીસ આવે. આ સંસારની ચિંતાઓ સ્વાભાવિક છે. હા, આપણે આપણું કર્તવ્ય કરીએ, પણ દુઃખી થવાની કોઈ જરૂર નથી. એનું જે નિર્માણ હોય એમ જ થાય છે. પછી દુઃખી શા માટે થવાનું? કઈ વાંધો નહીં, ભગવાનની જેવી ઈચ્છા. રતન ટાટા જેવા ધનવાનના જો લગ્ન ના થતા હોય તો આપણે શું ચિંતા કરવાની યાર? હે, તમે જો તો દુનિયાનો ધનવાન વ્યક્તિ, એને લગ્નનો યોગ જ ના થયો. બોલો, નહીં તો આવા ધનવાનો એને ત્યાં તો કેટલી લાઈન લાગી જાય હે લગ્ન કરવા માટે. અને ઘણા લોકો લગ્ન તો 3-3, 4-4 વખત કરે પણ તો હરખું નથી આવતું. પણ એનો યોગ ના થયો તો ના કર્યા, ચિંતા ના કરી, જીવન સારું જીવ્યા. એની પાસે ધન સંપત્તિ હતી, કંઈક સારા કાર્યમાં વાપરી
તો એ પણ ખૂટી નહીં કઈ એટલી બધી. એટલે આપણને જે માનવ જીવન મળ્યું છે એ ભગવાનની ભક્તિ કરવા માટે મળ્યું છે. કરુણાસાગર બાપજી આ વિશ્વની અંદર સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે કે વિશ્વના સર્જનહાર એક છે, અનેક નથી. અને એનો નિર્ણય કરુણાસાગર મહારાજશ્રીએ કર્યો છે. બાકી ક્યાંય એક મત જોવા નથી મળતો. સમજણ નથી હોતી કે એક ઈશ્વર કોણ છે. આપણે તો ચારે બાજુ દોડીએ છીએ સમજણના અભાવે. જેને માનીએ છીએ કોણ છે એની પૂરી ખબર નથી આપણને, એનું જ્ઞાન નથી. કરુણાસાગર મહારાજ શ્રી એમ કહે છે કે આ શરીરમાં તમે કોણ છો એને ઓળખશો ને તો તમને માલિકની પ્રાપ્તિ થશે. નહીં તો આખી દુનિયાના મંદિર ફરશો ને તોય ભગવાન નહીં મળે. મંદિરો જરૂરી છે કે જે કોઈ વિશેષ વિભૂતિઓ આ વિશ્વમાં આવી છે એમાં જેની આસ્થાઓ છે એના મંદિરો છે, પૂજનીય છે. પણ સર્જનહાર કોણ? આ જગતનું સર્જન કોણે કર્યું? આપણે કોણ? આપણે કોના છીએ? એક જ માલિકના છીએ, છતાંય ઘરમાં લડીએ છીએ. એક બાપના દીકરા હોય બે ચાર અને અંદરો અંદર લડતા હોય. એવી રીતે સંસારમાં પણ આપણે એક જ માલિકના અંશ છીએ, છતાં પણ મારા તારાના ઝઘડા કેટલા. તારા ભગવાનને મારાય ભગવાન જુદા. એ બીજા ભગવાનને માને જ નહીં. બધા ભગવાન એક છે તોય પોતાના જ માને, બીજાના ના માને. આપણે એમ કહીએ કે આ કરો ને આ એક જ છે ને, ના ના એ નહીં. એટલે અલગ પડે છે. પણ કરુણાસાગર મહારાજ શ્રીના સિદ્ધાંત પ્રમાણે જો આપણે સમજીશું ને કે આ શરીરમાં રહેલો જે ચૈતન્ય અંશ છે ને એ બધાની અંદર સરખો છે અને એ માલિકનો અંશ છે. એવા માલિક છે એની સજાતિના. બીજી પરિભાષા આપી કે દુનિયાભરની અંદર જેટલા પણ શરીરો છે એની અંદર જીવાત્માઓ છે, એ શરીરને ચલાવે છે, દરેકને જીવન આપે છે, શ્વાસરૂપી જીવન. એ જીવનદાતા છે, એ સર્જનહાર છે. બધા જીવન ના આપે. આપણે માનીએ છીએ બધા જીવન નથી આપતા, પણ જીવન કોણ આપે છે? તો તમારે એની અંદર ખોજ કરવી પડશે કે આ શ્વાસ આવે છે ક્યાંથી. એના માટે સાધના કરવી પડશે, એના માટે ભક્તિ કરવી પડશે. માત્ર ભોજન કરવાથી મેળ નહીં પડે. અને એ સારું કર્યું તો સારું, નહીં તો કચરો જ ખાય છે અડધા લોકો તો. ભોજન અહીંયા ખાઈને ડીશ પૂરી કર્યા પછી કચરો ફાંકવાનો, અને બેઠા બેઠા ફાંકા મારવાના. પછી શું કરે નવરા બેઠા બેઠા? જીવનમાં કંઈક સારી સમજણ હોય તો આ કચરો ના ખાવો પડે અને કામ વગરની વાતોય ના કરવી પડે. જેટલો સમય મળે ને એનો નિયમથી ઉપયોગ કરવાનો. નરેન્દ્ર મોદીજી છે ને એને પૂછજો તમને સમય છે વાતો કરવાનો? એનું શેડ્યુલ એટલું ટાઈટ હોય ને, એટલું કામ છે ને, તો આપણે બધાએ એટલું કામ કરવું જોઈએ, ત્યારે દેશનો વિકાસ થાય. એકલા પ્રધાનમંત્રી મહેનત કરે ને તો આપણો કોઈ વિકાસ ના થાય. પછી એનો દોષ ના અપાય. એ તો એની મહેનત કરે જ છે. યાદ રાખજો, કોઈ પણ નેતા આવે, આપણે મહેનત નહીં કરીએ ત્યાં સુધી આપણો વિકાસ થવાનો નથી. હા, દેશ માટે એનું કંઈક કાર્યક્ષેત્ર હોય એને સરખું કરવું જોઈએ. એની રીતે સરખું કરે તો સરળ થઈ જાય કાર્ય. જે આગળ જવાવાળા હોય એ આગળ જઈ શકે છે. અને એ પ્રયાસ કરે ભાઈ, એના હાથમાં બધું નથી હોતું. તો આપણને જીવન શા માટે મળ્યું છે એનો વિચાર કરવાનો, નહીં તો ફરી આવો અવસર મળશે નહીં. આ એક મોકો છે, યાદ રાખજો. ભગવાનને ભજવાનો આ એક મોકો છે. વારંવાર આ મોકો મળશે નહીં.
ઓ દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો, હે ઓ દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો, હે ભજી લ્યો ભજી લ્યો ભગવાન, હે ભજી લ્યો ભગવાન. અકડ થઈને તું શાને ફરે છે, એ મારા તારામાં કુટાઈ મરે છે, કુટાઈ મરે છે, તું કુટાઈ મરે છે. એ અવસર શાને ચૂકો ફરી ના આવે મોકો, ભજી લ્યો ભગવાન, હે ભજી લ્યો ભગવાન. જેને કહે છે તો મારા પોતાના, એ અંત સમયે તો ન્યારા થવાના, એ જ ન્યારા થવાના, એ તો ન્યારા થવાના, એ જ ન્યારા થવાના, એ તો ન્યારા થવાના. ભેગા કરી લોકો પડાવે તારી પોકો, એ ભેગા કરી લોકો પડાવે તારી પોકો, ભજી લ્યો ભગવાન, ભજી લ્યો ભગવાન. માનવ જીવન એક મહાન મોકો મળ્યો છે ભગવત સ્મરણ કરવાનો ને ભગવાનને ઓળખવાનો. આપણા જીવનમાં સદગુરુની કૃપા હોય, સમર્થ ગુરુની કૃપા હોય, અને એમાં જો આપણી શ્રદ્ધા હોય ને તો જ આપણે જાણી શકીએ છીએ. નહીં તો ગુરુ મહાન મળે ને બાજુમાંથી નીકળીને ચાલ્યા જાય ને તોય ખબર પડે નહીં. અને ગુરુ મળ્યા પછી પણ આપણે હુઈ રહીએ ને હવારે, તો પછી આપણે આગળ વધી શકતા નથી. એટલે જાગ્રત રહેવું પડશે અને સાધના કરવી પડશે. એમાં આપણે ઉત્સાહ રાખવો પડશે. કરવું પડે એટલે કરીએ, જવું પડે એટલે જઈએ, એમાં કંઈ લાભ મળે નહીં. પોતાના ઉમંગને ઉત્સાહથી તમે કરશો. જીવનમાં મુશ્કેલી પણ આવશે, અવરોધ પણ આવશે, છતાં પણ નહીં છોડો ભગવાનનું નામ, ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય છે. માર્ગની અંદર અનેક પ્રકારના આવરણો આવશે, આકર્ષણો આવશે, સંસારની માયા તમને લલચાવશે. એમ કે છે કે અહીં રોકાઈ જા સંસારના સુખમાં, તો આપણે તો એસી ચાલુ કરીને હોઈ જઈએ, ટીવી જોવા બેસી જઈએ, તો સંધ્યાનો સમય પણ ચાલ્યો જાય. અત્યારે લોકોને ઉપાસનામાં રસ નથી પડતો. ભગવાનની પ્રાર્થના છે, ઉપાસના દરેક ઘરમાં દરેક વ્યક્તિએ કરવી જોઈએ, પણ નહીં કરતા હોય લખી દો, તમે સર્વે કરી લો. ઘરમાં કેટલા લોકો પ્રાર્થના કરે છે? તો કે એક જણો દીવો કરે અને અગરબત્તી કરે એટલે આખા ઘરને ધુમાડો મળી જાય, એમ બસ પતી ગયું કામ, ધુમાડો આવી ગયો એટલે. હે, એમાં કેટલાય તો વિડીયોના ધુમાડા કાઢતા હોય, એ ધુમાડો કરે હું તમારું. કોઈ વ્યક્તિ ઘરમાં દીવો કરે છે તો પરંપરા છે એટલે કરે છે, પણ જ્યાં સુધી દરેક વ્યક્તિ નહીં કરે ને ત્યાં સુધી એના ઘટની અંદર રહેલું જે અંધારું છે ને દૂર નહીં થાય. બહારનો દીવો એમ કહે છે કે દીવો પ્રકાશ આપે છે, એવો દીવો તમારી અંદર પણ પ્રગટાવો. પ્રાર્થનાનો દીવો, સ્મરણનો દીવો, ત્યારે આપણું અંતસ્કરણ શુદ્ધ થશે, મલિન મન શુદ્ધ થશે, મલિન બુદ્ધિ શુદ્ધ થશે,
અને ત્યારે પ્રસન્નતા આવશે. સંસારની અંદર આપણે જીવીએ છીએ, આનંદ કરીએ છીએ, પરંતુ એનાથી આપણું મન બુદ્ધિ દૂષિત થાય છે તો આપણે દુઃખી થવાના, શાંતિ નહીં મળે. થોડો આનંદ કરીશું પણ વધારે દુઃખી થવું પડશે, કારણ કે આપણું મન તો માંદું થતું જાય છે, મન મલિન થતું જાય છે, મન મેલું થતું જાય છે. મેલા કપડા પહેર્યા હોય ભલે નહીં, શરીર તો ઢંકાય પણ આમ આનંદ ના આવે ને. અને ધોયેલા કપડા પહેર્યા હોય તો કેટલું મન પ્રસન્ન થાય. એ મન આપણું મેલું હશે ત્યાં સુધી શાંતિ નહીં મળે. આપણે ધંધો કરીએ પણ મનની અંદર મલિનતા હોય, કપટ હોય, તો ધંધામાં લાભ તો થઈ જાય પણ ઘરમાં શાંતિ નહીં મળે. પછી કંઈક તકલીફ હોય ને એટલે આપણે જ્યોતિષ પાસે જઈએ ને ફલાણા પાસે જઈએ ને કે અમને શું નડે છે. જ્યોતિષ એનો ધંધો ચાલુ કરી દે કે તમને રાહુ નડે ને તમને શનિ નડે ને તમે આ કરો ને એ કર્યા પછી નડે તો પછી કંઈક બીજું કરો, એટલે હાયલા જ કરે એમને. ત્યાં તમારા કર્મ પૂરા થાય ને એટલે નડતું બંધ થઈ જાય, એટલે તમને એમ થાય સારું થઈ ગયું. આવી રીતે બધું ચાલે છે. સુખ અને દુઃખ આપણા કર્મનું પરિણામ છે, એને આપણે સ્વીકારવા પડશે. ભલે સંઘર્ષ કરવો પડે. દુઃખ કોઈને ગમતું નથી, સુખ બધાને ગમે છે, પણ સુખ બધાને મળતું નથી. અને દુઃખ આવે છે તો સ્વીકારવું પડે છે, ના ગમે તોય સ્વીકારવું પડે છે. પ્રસન્ન મનથી સ્વીકારવું જોઈએ. અને આપણા મનને હંમેશા સારા કામમાં જોડી દેશો ને તો દુઃખ છે ને દુઃખ નહીં રહે. જેણે ભક્તિ કરી છે ને એના જીવનમાં કોઈ સુખ નહોતું, મતલબ કોઈ વ્યવસ્થા નહોતી. દુનિયામાં લોકોએ વિરોધ કર્યો, એની નિંદાઓ કરી, ઘરમાંથી હાંકી કાઢ્યા હોય તોય એણે ભગવાનનું ભજન ના છોડ્યું. પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રી અહીંયા ધ્રુવ અને પ્રહલાદનું નામ લખ્યું છે કે ભક્તિ કરો તો ધ્રુવ ને પ્રહલાદ ના જેવી. બાળપણમાં એવી ભક્તિ હતી. આપણે તો ગરડા થઈ જાય તો ભક્તિનો બીજ ના ઉગે. વિચાર કરો, જિંદગીમાં કર્યું શું? વ્યર્થની જિંદગી ગુમાવી દીધી. જે માણસ મનુષ્ય જીવન મળવા છતાંય ભગવત સ્મરણ સેવા પરમાર્થ કાર્ય નથી કરતો ને એને ફરી માનવનો અવતાર નથી મળી શકતો. એને પ્રમોશન મળે, 2 પગમાંથી 4 પગવાળામાં જવા મળે. શિંગડા ના હોય તો વધારાના એ મળે. એટલે માનવ જીવન એ સહેલું નથી, દુર્લભ છે, કિંમતી છે. એનો આપણે મળ્યો છે ને એનો આદર કરીશું તો મળશે. તમારા છોકરાને તમે 100 રૂપિયા આપો, ગમે ત્યાં વાપરી નાખે, ફરી માગે તો આપશો? ગમે ત્યાં વાપરી નાખે તો? ઘરમાં કોઈના દારૂડિયું હોય ને, અત્યારે તો જોવા મળે ક્યાંક ક્યાંક, ન હોય તો ભાગશાળી, બાકી છે ને બહુ મુશ્કેલી છે. કોઈ ગામ નહીં એવું હોય ત્યાં દારૂડિયો નહીં હોય, બોલો. શોધવું પડે એમ, કદાચ ના હોય તો. અને રેકોર્ડ બુકમાં નામ લખાય છે હો એનું અત્યારે તો, કે આ ગામમાં કોઈ દારૂડિયો નથી. એટલો વ્યાપક પ્રચાર થઈ ગયો, બોલો. એટલે જીવનમાં ભક્તિ કરવી દુર્લભ છે. માનવ જીવન દુર્લભ છે. આપણને મળ્યું છે એનું મૂલ્ય કરવું જોઈએ. આપણે 100 રૂપિયા દીકરો બગાડી દે તો એ ના આપીએ. તો ભગવાને આપણે આવું જીવન આપ્યું હોય અને પછી આપણે કોઈને હેરાન કરવામાં કે કંઈ કર્યું જ નહીં, સમજવાને સ્વાર્થમાં માણસ જીવન પૂરું કરી દે. સંસારના ભોગ સુખમાં માણસ જીવન પૂરું કરે ને તો એ વાસના માણસને ફરી મનુષ્ય જીવન નથી આપી શકતી. કારણ કે એવી વાસના તો દરેક શરીરમાં છે. ત્યાં જઈને મજા કરો, ખાવા પીવાની મજા બધી જ છે. કીડા મકોડાને મજા આવે છે. આ તો બેસતું વર્ષ હતું ને મિષ્ટાન હતો તો કીડીઓ આમ ગાંડી થઈ ગઈ છે સુવાસ જોઈને.
ખાવા માટે. એટલે ભક્તિની જે આ પરંપરા છે, એના સંસ્કાર છે, એ આપણા પરિવારમાં હોવા જોઈએ. ઘરમાં મંદિર તો હોય છે, પણ બધા બેસતા કેમ નથી ખબર નહીં. અને જાજરૂ બનાવ્યું છે, બધા જાય લ્યો. કહી દેવાનું કે તમારા માટે નહીં બનાવ્યું, બધાના માટે નહીં, જે પૂજા કરે ને એને જ જવાનું. બાથરૂમનો બધા ઉપયોગ કરે, રસોડાનો ઉપયોગ કરે, પણ મંદિરનો જ બધા ઉપયોગ નથી કરતા. દુઃખની વાત છે. હા, માને છે, બધા માને છે, પણ બધાએ ત્યાં બેસીને પૂજા કરવી જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, ધ્યાન પણ કરવું જોઈએ. અત્યારે તો વિજ્ઞાન યુગ આવ્યો છે, ધ્યાનનો યુગ. ઘણી ધ્યાન શિબિરો ચાલતી હોય છે, લોકો જતા હોય છે. શાંતિથી બેસો ને તો શાંતિ મળે, બાકી કંઈ નહીં. લોકો શાંતિ બેસતા જ નથી ને. નવરા પડે એટલે બાજુમાં જઈને વાતો કરવા વળગી જાય, ક્યાંય ચેન જ ના પડે. અને ખબર નહીં શું થાય છે. નવરા પડે તોય ચેન પડતું નથી. શાંતિથી બેસીને ભગવત સ્મરણ નથી કરતા, કોઈ સારું પુસ્તક નથી વાંચતા, આવી કોઈ ઈચ્છાઓ નથી અંદર પડી કંઈક સારું કામ કરવાની, કોઈની મદદ કરવાની. હું કહું પડોશમાં જઈને વાતો કરવા કરતા પડોશમાં જઈને કોઈને વાસણ માંજવાના હોય તો એમાં મદદ કરવી, કંઈ બીજું કામ હોય તો મદદ કરો. પણ આપણે એવું નથી કરતા. એ નવરા પડે ને, કોઈ કામ ના હોય ને ત્યારે જાય બેસવા. કેમ તો કે વાતો થાય ને. તમે વહેલા નવરા થઈ જતા હોય ને બાજુવાળાને મોડા સુધી કામ હોય ને તમે જાતા હો તો, પણ એમ કોઈ નહીં જાય. જીવનમાં આપણે જે કામ કરીને એ જ આપણું છે અને એનું ફળ આપણને જ મળે છે. યાદ રાખજો, કોઈનું કામ નથી હોતું. પણ ઘરમાં ને ઘરમાં લોકો લડતા હોય છે, આ તારું કામ ને અમારું કામ. બે બહેનો ભેગી રહીને તો ખબર પડે, દેરાણી જેઠાણી. હવે તો રહી નથી બહુ જાજી. ક્યાંક ક્યાંક ઘરમાં તો નળંદોય નથી. ગયો જમાનું ધીમે ધીમે. પણ શા માટે લડવાનું? આવું સરસ ભગવાને જીવન આપ્યું છે. જીવનમાં સત્સંગ કરી સમજણ મેળવી અને માણસ જીવશે ને તો સુખી થશે. બાકી પૈસાની પાછળ આંધળી દોટ મૂકીને માણસ અધર્મ કરશે, પ્રપંચ કરશે, એ સપનામાંય સુખી નહીં થાય ને સપનાય સારા ના આવે. બોલો, ઘણા કે રાત્રે મને આવું ભયંકર સપનું આવ્યું હતું, રાતમાં કે આમ થયું તેમ થયું. એને સપનાય સારા ના આવે. જેના વિચારો સારા હોય, જેના કર્મ સારા હોય, એના સપનાય સારા હોય. જીવનમાં આપણે કંઈક કરવા માટે પણ આપણું એક સપનું હોય છે કે મારે જીવનમાં કંઈક કરવું છે, તો એ પણ એક સપનું છે. પણ જેના સારા વિચાર હોય ને એને સારા સપના આવે. બાકી આતંકવાદી હોય ને કંઈ સારા સપના આવે, એ રાતમાં કોઈને ગોળીઓ ચલાવતા હોય અને ઘણી વાર એના ઉપર ગોળી આવી જાય. પણ સપનામાં બધું. આ સંસાર છે ને એ પણ મહાપુરુષો કે સ્વપ્ન જ છે, તમને ખબર જ નહીં પડે. સત્ય સુખની સપનામાં જેમ આપણે મોજ કરીએ ને એમાં જ આ સંસારમાં આપણે આનંદ કરીએ છીએ, સુખ ને દુઃખ. અને જીવન પૂરું થઈ જાય છે, આંખો બંધ થઈ જાય છે, પૂરું થઈ ગયું, પતી ગયું કામ. શું કર્યું જીવનમાં? પણ જ્યારે જાગીને જ્યારે જીવીશું ને ત્યારે સાચા સુખની પ્રાપ્તિ થશે. અત્યારે તો નિંદ્રાના સુખમાં જ આપણે તો મોજ કરીએ છીએ. આ મારું ના તારું, આ બધું સપનું છે. આપણું છે હું? જન્મા ત્યારે કશું લાવ્યા છીએ? એક જોડી કપડાય નથી લાવ્યા અને પાછા પડી કે આ મારું ના તારું. અધિકાર માટે લડે છે. આપણે કમાઈએ ને તોય આપણો દાવો જ નહીં કરવાનો. જેના ભાગ્યનું હોય ને એ જ ખાવાના છે. રતન ટાટા કમાયા ઘણું બધું, પણ હવે એ બધું છોડીને ગયા. હવે પાછળવાળી પેઢી છે, જેને મળશે એને એના ભાગ્યનું છે. એટલે લડાઈ ક્યાંય આવતી જ નથી, પણ નાહકના માણસો લડી રહ્યા છે. અહીંયા પરમ ગુરુ ભક્તિનો મહિમા સમજાવે છે. એમાં બે મહાપુરુષોના નામ આવ્યા છે, તુલસીદાસ, જયદેવ. તુલસીદાસજી છે રામાયણના રચયિતા છે,
બહુ મહાન સંત પુરુષ છે. રામની અંદર એની જે પ્રીતિ હતી અદ્ભુત હતી. વિદ્વાન પુરુષ હતા, જ્ઞાની પુરુષ હતા. સંતોની સેવા કરી, એના સાનિધ્યમાં ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો અને મન લાગી ગયું રામમાં. પણ જીવનમાં ગુરુનો સાથ છૂટી ગયો. ગુરુ દેવલોક થઈ ગયા ને ત્યારે એને આમ ઘણું દુઃખ થયું કે હું તો અનાથ થઈ ગયો એમ, હવે ભક્તિ કેવી રીતે કરીશ. ત્યારે ઘરે જાય છે પાછા, રામાયણની કથાઓ કરે છે. કારણ કે વાલ્મીકી રામાયણ હતી, એનું અધ્યયન કર્યું, એમાંથી એમણે આ કથાઓ શરૂ કરી. તો બધા લોકો સાંભળવા આવતા હતા. અને ખરેખર સત્સંગ, કોઈ સારા પુસ્તકનું વાંચન આપણા જીવનમાં થવું જોઈએ. એ સત્સંગ છે. મહાપુરુષે સાધના કરી, તપશ્ચર્યા કરીને જે શાસ્ત્રો બનાવ્યા છે ને, એ આપણો સત્સંગ છે. સારા વિચારો એ આપણો સત્સંગ છે. સારા માણસો સાથે રહેવું એ આપણો સત્સંગ છે. સારા કર્મો કરવા એ આપણો સત્સંગ છે. સારા દ્રશ્યો જોવા એ સત્સંગ છે. અને સારું ખાવું અને સારું પીવું, કોઈનું લોહી ના પીવું. ઘણા લોકો એમ કહેતા આ તો લોહી પી ગયો છે, કેમ પીતો હશે ખબર નહીં. સારું પીવું, અત્યારે તો કેટલું બધું પીવે છે લોકો. ન પીવાનું. એ સુખી તો થવાના જ નથી. ઘણા લોકો એમ કે આપણે પીતા નથી, એમ કે આપણે પીતા નથી. એ પીવાય નહીં કે છે. મસાલા તો કે એ ખવાય. લે, એ નથી પીતા એટલે કે ના પીવાય, અને મસાલા તો કે એ ખવાય, એના વગર હાલે નહીં. કેટલું જીવવાનું એમ કે પાછા. તો પછી ધૂપકો મારને ગમે ત્યાં, હે, લાઇટના 2 વાયર લઈને પકડી રાખ, તારે ના જીવવું હોય તો. એના કરતા વધારે દુઃખી થવું નહીં. એક છોકરાને કોઈ પૂછ્યું કે તારા માતા અને પિતાની અંદર સારું કોણ? છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો. આમ તો 2 સારા ગણાય, પણ છતાંય કંઈક ભેદ હોય. છોકરાને પૂછો તોય કે મને આ ગમે વધારે. છોકરું ઘણાનું પ્યારું વાલું હોય કોઈનું. તો છોકરાએ જવાબ આપ્યો કે મારી માતા એ માતા છે ને પિતા એ પિતા છે. मेरी माता ये माता है और मेरा पिता पिता है, हमेशा पिता है. એટલે સમજી જવાનું કોણ હારું. તો માતા એ માતા હૈ, પિતા પિતા હૈ. આપણા છોકરાને આવો જવાબ આપવો પડે ને, એવા પિતા માટે શરમજનક કહેવાય. જો કે પત્નીને ઘણી શરમ આવે, હો, કે આવો ક્યાં ભટકાઈ ગયો. દુઃખ થાય ઘણી વાર. એવા લોકો પૈસા કમાતા હોય તો કરવાના શું? કેટલાય લોકો ઊંચો પીવે પાછો, મોંઘો પીવે. 1500 ની બોટલ આવે, બોલો 1500 રૂપિયાની બોટલ પીવે. ઘી કેટલું સસ્તું કહેવાય, દૂધ કેટલું સસ્તું. 1 લીટર આવે 1500 એ પી જાય. એમાં શું સુખી થવાના છે? તો આપણે ભક્તિનો નશો કરવાનો છે. પીવા જેવું ઘણું છે સારું જીવનમાં. लोग पीते हैं, पी पी के गिरते हैं. क्या होता है? लोग पीते हैं, पी पी के गिरते हैं. हम तो पीते हैं लेकिन गिरते नहीं हैं. हम सब पीते हैं लेकिन गिरते नहीं हैं, क्योंकि हम
तो पीते हैं सत्संग का प्याला। उनका भी तो नशा होता है। ये अंगूरों की मदिरा नहीं है। मेरे सावरे सलोने तेरा जलवा कहां पर नहीं है। भगवान नो चमत्कार क्या નથી? તમે નથી પીતા? કેમ નથી પીતા? આ ભગવાનનો ચમત્કાર છે। જે સત્સંગની પ્યાલી પીવે ને એને પેલી પ્યાલી ના પીવી પડે। જે માતાઓ પોતાના દૂધના સંસ્કાર આપે છે ને એના છોકરા સંસ્કારી થશે, પણ જે બોટલો પકડાવે છે ને એ બોટલો જ પકડશે, એને એનું દૂધ નથી પાવું। એ પાય 2 મહિનો 2 મહિના પછી એનો સમય હોય છે માતાનું દૂધ આપવાનો। એ સમય સુધી ના આપે ને તો એની અંદર એ સંસ્કાર નથી આવતા। પછી તો ઢોરનું પીધું હોય, પશુનું પીધું હોય તો પશુના સંસ્કાર આવે। હા, પછી પી શકે છે માણસ, એની અમુક ઉંમર પૂરી થયા પછી જે ખાતો થઈ જાય ને બધું, ત્યારે પછી બીજું કોઈ પણ દૂધ પીવે તો વાંધો નથી। પણ જે 1 વર્ષ હોય, 1.5 વર્ષ, 1.25 વર્ષ જે કંઈ હોય, એ જે બાળકનું શરીર હોય ને એની અંદર જે દૂધ જાય ને માનું, એક સંસ્કારનું નિર્માણ કરે છે। એ નિર્માણ થઈ ગયા પછી જ્યારે ખાતું થઈ જાય પછી દૂધ પીવે તો વાંધો નથી। પણ આ તો ટૂંકા ગાળાની અંદર દૂધ છોડાવીને એને બોટલ પકડાવી દે છે। એ મોટા થાય ને પછી બોટલ જ પકડાય। આપણા બાળકોને આપણે સંસ્કાર આપીશું, સેવા પૂજાના એના હાથમાં આરતી આપીશું ને, એ આરતી કરશે ને, પૂજા કરશે ને, એ હાથથી બોટલ નહીં પકડાય। આ પૂજાના સંસ્કાર છે। પણ કરે તો ને, આપણે કરાવીએ તો ને। ઘરમાં એકના એક કરે છે, જે ઉંમરવાળા હોય ને, રિટાયર્ડ થઈ ગયા હોય, એ કહે છે પૂજા કરે બસ। છોકરાઓને હવે ટીવીમાં રસ છે, મોબાઈલમાં રસ છે। બાળકોને ઘણીવાર આવડતું નથી હોતું આરતી કરતા। બાળકોનું ઘણા ભાઈઓને નહીં આવડતું હોય, લ્યો બહેનોને થોડું આવડે હજુ। એ મોટા ભાગે એક ભાઈને મેં કીધું તમારા ઘરમાં તમે આરતી બધું, એ કીધું બધું બહેનોને હોય પૂછે। એટલે તને હું મસાલા ખાવાનું હોય પૂછે? ખરા છે માણસો, કારણ કે મસાલા ખાય ને એ હું ખાખ ભગવાનની પૂજા કરે, અને ભગવાનની પૂજા કરશો ને તો મસાલા ખાવાની જરૂર નહીં પડે। ભગવાનના સ્મરણથી જો આનંદ મળતો હોય તો કચરો ખાઈને આનંદ શા માટે કરવો જોઈએ? કચરો ખાઈને શરીર શા માટે બગાડવું જોઈએ? શરીર બગડે એટલું નહીં, બુદ્ધિ પણ બગડશે, યાદ રાખજો। પત્નીની હારે ક્રોસિંગ થશે, લડાઈ, એની સાચી વાતો નહીં માને, અને પોતાની ખોટી વાતો છે ને તોય આમ દાવાથી મનાવવા પ્રયાસ કરશે। પણ આ સમય જુદો છે, કોઈ માનવા વાળા નથી। શોર્ટકટ કરી નાખશે, શોર્ટ એન્ડ કટ। એટલે વિચારીને જીવવું જોઈએ। ચલાવે છે ઘણા લોકો હજુ, કારણ કે સંબંધો છે ને એ આજીવન છે। એટલે નાની નાની બાબતોમાં સંબંધો નથી તોડતા, પણ ક્યારેક નાની બાબતોમાંથી જ મોટા ઝઘડાઓ થાય છે અને સંબંધો તૂટી પણ જાય છે। નાની આગ મોટું સ્વરૂપ લઈ લે તો પછી બધું બળી જાય છે। એવી સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આ ધર્મ છે, એના માટે આ ભક્તિ છે। એવું નહીં કે માત્ર ભક્તિ એટલે કંઈક થોડી ક્રિયા જ છે। સત્સંગ દ્વારા આપણે સાચી સમજણ મેળવવાની છે। પણ પ્રાથમિક સંસ્કાર આપણામાં હોવા જોઈએ। પ્રાર્થનામાં આપણી પ્રીતિ હોવી જોઈએ। સદધર્મ ગ્રંથોનું વાંચન કરવાની રુચિ હોવી જોઈએ। આ જીવન ટાઈમ પાસ કરવા માટે નથી મળ્યું કે ગમે તે સાધન લઈને આપણે ટાઈમ પાસ કરીએ। ઘરમાં ઘણા એવા સાધનો હોય ટાઈમ પાસ કરવાના, તો પછી કૂતરામાં શું ખોટું હતું? ટાઈમ પાસ જ કરવો હોય ત્યારે ઘણા ઊંઘી રહે છે। મેં કે નાખો કૂતરામાં, ગમે ત્યારે હોઈ રહ્યો ને વાંધો નહીં, રોડ વચ્ચે હોઈ રહ્યો તો તમને કોઈ ના કહે।
મને લાગે પીવા વાળા તો ત્યાં જ જવાના, કારણ કે એ ગમે ત્યાં હુતા હોય, લ્યો તે પેલા હુતા હોય, બે હરખા જ નથી. કૂતરા એનું મોઢું ઊંઘીને ભાગી જાય, બોલો, એને ગમે નહીં આ સ્મેલ. આવું જીવન જે મનુષ્ય જીવે છે, ધિકાર છે જીવનને. થોડું વિચારીને જીવવું જોઈએ. સારા લોકો પણ આ વસ્તુઓનું સેવન કરે છે, અને અત્યારે તો એવો ક્રેઝ થઈ ગયો છે ને કે સામાજિક વ્યવહારમાં એને ઘુસાડી દીધું છે. બોલો, લગ્નમાં આવ્યું, લ્યો પીણું સરસ મજાનું. આ લગ્ન કરવા કે ના કરવા એ વિચારવા જેવું છે. એના લગ્ન એ કેટલો સુખ આપશે ખબર નહીં. लोग पीते हैं, पी पी के गिरते हैं, हम तो पीते हैं लेकिन गिरते नहीं. हम तो पीते हैं सत्संग का प्याला, ये अंगूरों की मदिरा नहीं है. मेरे सावरे सलोने तेरा जलवा कहां पर नहीं है. लोग पढ़ते हैं, पढ़ पढ़ बिगड़ते हैं. આજે ભણે છે બહુ, પણ ભણીને બગડે છે પાછા. ભણતર સારી વસ્તુ છે, પણ કેટલા ભણેલા ગણેલા લોકો આ બધું કરે છે. લ્યો, ઘણા હારા લોકો ગાડીમાં બે, મોટી 4 વ્હીલ ગાડી હોય સરસ મજાની, સીધી પેલા દુકાને જઈને ઉભી રાખે અને બીડીઓ ફૂંકે. એ ક્યાં સુખી થવાના? એને તો બીડીમાં સુખ મળે છે. लोग पढ़ते हैं, पढ़ पढ़ के बिगड़ते हैं. हम तो पढ़ते हैं लेकिन बिगड़ते नहीं. पढ़ो लेकिन ऐसा पढ़ो कि हम बिगड़े नहीं. સંસારમાં લોકો ભણે છે પણ શા માટે? બસ ધંધા માટે, પૈસા માટે. શિક્ષણ માત્ર વ્યવસાય માટે નથી. લોકો ભણે છે કે પરીક્ષામાં પાસ થવાનું, ગમે તેમ કરીને પાસ થવાનું, ચોરી કરીને ભલે થઈ જાય પણ પાસ થવાનું. નોકરી તો રિશ્વત આપીને પણ મેળવી લો, બસ. અને પછીનું જીવન પણ એવું જ હોય, ગમે તેમ રીતે જ લોકો જીવતા હોય છે. એ સુખી નથી થતા. એક શિક્ષણ છે વ્યવસાયલક્ષી, અને બીજું શિક્ષણ છે જીવનલક્ષી. જીવનલક્ષી શિક્ષણ ઘરમાંથી પણ મળે છે. એના માટે ધર્મગ્રંથોનું અધ્યયન કરવું પડતું હોય છે. જ્યારે વ્યવસાયલક્ષી શિક્ષણ આપણને શાળામાં મળે છે. પેલા શાળાની અંદર બંને શિક્ષણ મળતા હતા, પણ આજે માત્ર વ્યવસાયલક્ષી શિક્ષણ મળે છે. પણ જીવનલક્ષી શિક્ષણ તો આપણે ઘરમાંથી આપવું પડશે બાળકોને, નહીં તો બાળકો સુખી નહીં થાય. लोग पढ़ते हैं, पढ़ पढ़ के बिगड़ते हैं. हम पढ़ते हैं लेकिन बिगड़ते नहीं, क्योंकि हम तो पढ़ते हैं गीता, रामायण और आध्यात्मिक ग्रंथ. ये कोई फिल्मी किताब नहीं है. દુનિયા બિગડતી હે ક્यों કે ફિલ્મી કિતાબે ને બધું જોયા કરે ને વાંચ્યા કરે, એની માહિતી હોય એમાં. ઘણી વાર પેલી મોટી મોટી પરીક્ષા હોય ને, એમાં માહિતી બધી કેવી હોય, બસ આવી બધી, આ કામ કોણે કર્યું ને આમાં આ કોણ થઈ ગયો ને, એ બધી માહિતી હોય. તો એ ભણવા વાળાને બધું જ વાંચવું પડે, પણ લાભ કઈ જ નથી એવી માહિતીનો. સમય આપણે ઘણો ગુમાવ્યો એમાં. પણ આપણે તો આદર્શ જીવન જીવવા મળે એવા ધર્મગ્રંથો વાંચવાના છે. રામાયણ હોય, ગીતા હોય, કરુણાસાગર મહારાજ શ્રીના 15 ગ્રંથો છે આધ્યાત્મ જ્ઞાનથી ભરેલા. જે અભ્યાસ કરવામાં આવે ને તો માણસ દુખી ના થાય, એનું કલ્યાણ થાય, એવું એમાં જ્ઞાન છે. हम तो पढ़ते हैं गीता, रामायण, ये कोई फिल्मी किताब नहीं है मेरे सावरे.
तेरा जलवा कहां पर नहीं है। ભગવાનની કૃપા સર્વત્ર છે. એની કૃપા મળે ને તો આ બધા ચમત્કાર થઈ શકે છે, નહીં તો સંસારમાં માણસ સુખી થઈ શકતો નથી. તો અહીંયા કરુણાસાગર મહારાજ શ્રી તુલસીદાસ જયદેવ, તુલસીદાસજીનું જીવન બહુ અદ્ભુત હતું. ઘરે આવ્યા પછી પણ એને કોઈ લગ્ન કરવાની ઈચ્છા નહોતી, પણ એની કથામાં ભક્ત આવતો હતો. તુલસીદાસ યુવાન હતા, વિદ્વાન હતા, સુંદર હતા, અને વિશેષ સુંદર માત્ર શરીર નહીં પણ માણસનો સ્વભાવ સુંદર હોય ને એને સુંદર કહેવાય. અને એ સુંદર લાગે છે. માણસ હસતો હોય ને તો સુંદર લાગે, નહીં તો રૂપાળો હોય ને મોઢું ચડાવીને બેઠો હોય શું કરવાનું? ઘરમાં કોઈની સાથે બોલતા ના હોય એને શું કરવાનું? સુંદરતા એ સ્વભાવની છે. બાળકને માતા કેટલી સુંદર લાગે છે. એ કોઈ માનું શરીર નથી જોતું, એ તો માનો પ્રેમ જ જુએ છે. માને જોઈને ખુશ થઈ જાય. ઘરવાળાને ગમતી ના હોય પાછી, છોકરાને બહુ પ્રિય લાગે છે, પણ એની અંદર પ્રેમ છે ને એના દર્શન એ બાળકે કર્યા પણ ઘરવાળાએ ના કર્યા એટલે પછી ના ગમે. લગ્ન કર્યા હોય ત્યારે ગમે, પછી ના ગમે. આ કેવું? આ કઈ શાકભાજી થોડું છે? ગમે રાખીએ, ના ગમે તો છોડી દઈએ. પહેલાના સમયમાં લોકો જોવા નહોતા જતા ને તોય આજીવન સંબંધો નિભાવતા હતા. એવા પ્રેમ હતા, સંબંધોનું મહત્વ હતું. અને આજે સ્વયં રાજા સાહેબ ગયા હોય અને તોય તકલીફો પડતી હોય છે. સંબંધ જોડાય પછી જે પરિસ્થિતિ હોય ને એને સમજવી જોઈએ. સમજીને બંને પક્ષથી સુધારો કરવાની જરૂરિયાત હોય છે. ક્યાંક ભાઈઓના સ્વભાવ વિકૃત હોય, ક્યાંક બહેનોના સ્વભાવ વિકૃત હોય. લોકો એમ કહે છે કે બહેનોમાં લાગણી બહુ માતા પ્રત્યે. ભાઈ બહેન હોય ને એમાં માતા પિતાની સેવા કરવાની હોય તો એમ કે ભાઈ કદાચ ના સાચું પણ બેન તો બહુ લાગણી વાળા હોય. બેનને બહુ મા પ્રત્યે લાગણી હોય, પણ એ મા પ્રત્યે હોય છે, પણ લગ્ન કરીને જાય ને તો ત્યાં એમના પ્રત્યે નથી એટલી રાખતા. અહીં હોય એટલે ત્યાં રાખવી જોઈએ ને, કે આ મા જ છે ને, પતિની માતા. એનો સંબંધ હવે પતિ સાથે જોડાયો છે. જેવી પ્રીતિ જન્મદાતા માતા છે એના પ્રત્યે હોય એવી જ પ્રીતિ સાસુમાં પ્રત્યે હોવી જોઈએ. અને સાસુમાને પણ એમની દીકરી પ્રત્યે જે પ્રેમ હોય, પ્રેમ પુત્રવધુ પ્રત્યે હોવો જોઈએ. કારણ કે સેવા તો એ કરે છે. હવે દીકરી તો પછી બીજા ઘરે જતી રહે, પછી તો માત્ર આવવા જવાનો વ્યવહાર હોય સામાજિક, પણ જે ઘરમાં રહે છે એના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. પણ બધી જગ્યાએ આ કંઈ બનતું નથી. તો તુલસીદાસજી મહારાજ એટલા જ્ઞાનવાન હતા, રામની અંદર એટલી પ્રીતિ થઈ ગઈ કે લગ્નમાં રુચિ નહોતી, પણ એક ભક્તએ આવીને કહ્યું કે મારી દીકરીના લગ્ન તમારી સાથે કરવા છે. એ કે મેં તો કઈ વિચાર્યું જ નથી, મારી પાસે સમય પણ નથી. પણ એ ભાઈ બહુ સંસ્કારી હતા. એને એમ થયું કે મારી દીકરી રત્નાવલી છે, સુશીલ છે, સુંદર છે, યુવાન છે, અને એને યોગ્ય આપશો. અને તમે જો લગ્ન નહીં કરો તો પછી હું તો કહે છે ને અન્ન જળ છોડી દઈશ. અને એ જો મૃત્યુ થાય તો એનો દોષ તો પાછો તુલસીદાસને લાગે. એટલે કરવાની સાચી ભાવનામાં તપ હોય છે, યાદ રાખો. ઘણા લોકો કે મારે અહીં જ લગ્ન કરવા છે, ન કરે તો કે ન તો અમે ભાગી જઈશું. મા બાપને છોડી દઈશું. ઘણા લોકો એવા હોય છે મા બાપને છોડીને ભાગી જાય.
જે મા બાપે તમને મોટા કર્યા હોય એને છોડીને તમે જાઓ તો તમે વિશ્વાસ પાત્ર નથી રહેતા. માતા પિતાનો વિશ્વાસ પાત્ર ન રહ્યા તો આમાં તો તમે છે ને ક્યારે કમાન્ડ તૂટી જાય ને કે બાય જ નહીં. માતા પિતામાં તો હંમેશા માતા પિતાને સહન જ કરવાનું હોય. છોકરા ગમે તેમ વર્તન કરતા હોય એ મા બાપ સહન કરે, પણ પતિ પત્નીમાં તમે ગમે તેમ વર્તન કરશો ને એકબીજા સહન નહીં કરી શકો. એ શું પ્રેમ આપી શકે? અને છતાંય પ્રેમ હોય તો મા બાપને આગળ રાખવા જોઈએ, એની અનુમતિ હોવી જોઈએ. જો ક્યાંક અનુમતિ આપે છે, મજબૂરી પણ હોય, પરંતુ તમારો સાચો પ્રેમ હોય કે ભાઈ મારે લગ્ન ત્યાં જ કરવા છે, એના માટે તમે બ્રેક મારો તો ચોક્કસ માતા પિતા એનો સ્વીકાર કરે કે ના, એમની સાચી ભાવના છે, તો વર્ષ તમે બ્રેક કરો, 2 વર્ષ કરો, ચોક્કસ એનો સ્વીકાર કરશે. પણ સાચો પ્રેમ હોય તો અહીંયા તુલસીદાસ મહારાજને એવો રામની અંદર પ્રેમ હતો. પણ એને કહેવામાં આવ્યું કે કદાચ તમે લગ્ન નહીં કરો અને પછી આગળના જીવનમાં કંઈ તમારું મન બદલાઈ ગયું તો, એટલે કદાચ તમારા માટે પરમાત્માની ઈચ્છા હશે એટલે આ બધું થાય છે. તો એની સ્વીકૃતિ કરી, સ્વીકાર કર્યો લગ્નનો. પછી પત્નીમાં પણ એને એટલો પ્રેમ જોડ્યો ને, બેહદ પ્રેમ જોડ્યો, હદથી વધારે પ્રેમ જોડી દીધો. ત્યારે પત્નીને કેવું પડ્યું કે તમને મારા શરીરના મોહ, શરીરમાં આટલો મોહ છે, એટલો પ્રેમ જો તમે રામ પ્રત્યે રાખો ને, એનો એટલો નહીં પણ અડધો રાખો ને તોય તમારું કલ્યાણ થઈ જાય. તુલસીદાસને લાગી ગયું કે ચાલો તારે હવે તો હું રામને પામીને જ રહીશ. એક ઝટકે પત્નીનો મોહ છૂટી ગયો. વિચાર કરો, એની પાસે જ્ઞાન હતું, એની પાસે શાસ્ત્રોનો અભ્યાસ હતો. આજે પત્ની કે છે મસાલો છોડ દો, પણ ભાઈ છોડતા કેમ? એની પાસે એક ટકોય જ્ઞાન નથી. થોડી સમજણ હોય ને એ માણસને ઉપદેશ લાગી જાય છે. અને પછી પત્ની કહે છે એ નથી જોવાનું, સાચી વાત કોઈ પણ કહે એ આપણે સ્વીકારવી જોઈએ, આવેશમાં નહીં, પ્રેમથી આપણે સ્વીકારવી જોઈએ. એની પત્નીને એમ નહોતું કે આ જતા રહેશે. આવું તો હોય જ નહીં ને કે ભાઈ તમે મારો મોહ બહુ છોડી દો એટલે એ જતા રહેશે, એવી તો ખબર જ નહીં. પણ એનું પ્રારબ્ધ હતું એટલે નીકળી ગયા. પછી તો ખબર પડી એટલે ગયા મનાવા. પણ જ્યારે ગયા ને ત્યારે તો એને ભગવો પહેરી લીધો હતો એટલે પતી ગયું કામ. એટલે રત્નાવલી તો એને પાછળ વિયોગની અંદર એનો પ્રેમ પતિ પ્રત્યે હતો અદ્ભુત. એના વિરહમાં એમણે તો દેહ છોડી દીધો. અને તુલસીદાસજી મહારાજ તો મન રામની અંદર લાગી ગયું છે. એવા જ જયદેવ ભક્ત પણ થઈ ગયા છે, જેને કૃષ્ણ ભક્તિ કરી છે. ભક્તિની અંદર બસ પ્રેમ જોઈએ. અને પ્રેમ છે ને નિષ્કામ હોય છે, હા, નિર્મળ પ્રેમ હોય છે. ખરેખર જે ભક્તિ કરે ને એ તો પોતાના માટે જીવતા જ નથી, બીજાના માટે જીવતા હોય તો પછી જે ભક્તિ કરે આપણને કેમ ગમતું નથી? એ બેઠા બેઠા ભગવાનનું ભજન કરે. મીરા છે ને કૃષ્ણની પૂજામાન, પ્રાર્થનામાન, બસ એકાંતમાં એ બેસી રહે છે, પણ ઘરમાં કોઈને ગમતું નથી. કારણ કે રાજરાણી હોય અને એ એક ભગવાનના મંદિરમાં બેસી રહે આખો દી, એને ગમે નહીં. હા, એ કામ નહોતા કરતા એવું નહીં, બધું કામ કરતા હતા. હા, કામ કરીને પરવારીને તો થાય કે નહીં, પણ બીજામાં કશામાં રસ ના લે એટલે એને ગમે નહીં. એને કોઈ ફરવાનો શોખ ના હોય, એને કોઈ કપડાનો શોખ નહીં, એને કોઈ દાગીનાનો શોખ નહીં. અત્યારે તો લોકોને એટલો બધો ભભકો છે
કે ભગવાનનું ભજન કરવામાં એટલો રસ નથી, એટલી બધી આ મોહ માયા લાગેલી છે. પણ ભાઈ, કોઈ સારા કપડાથી નથી સારું બનતું, કોઈ દાગીનાથી મૂલ્યવાન નથી બનતું, કોઈ સારા જૂતિયા પહેરવાથી સારા નથી દેખાતો. પણ જીવનમાં કોઈને જૂતિયા આપ્યા હોય ને તો સારું દેખાય, કોઈને સારા કપડા આપ્યા હોય ને જરૂરિયાત વાળાને તો જીવનમાં સારા દેખાય છે. અને દાગીના કિંમતી છે, છતાં પણ એ આપણે પહેરવાથી આપણી કોઈ કિંમત વધતી નથી, આપણું કોઈ મૂલ્ય વધતું નથી. એ દાગીના દાગીના છે કિંમતી, બસ આપણા મૂલ્યમાં કોઈ ફેર ન કરી શકે. પણ જીવનમાં સારા સદગુણના જો ઘરેણા હોય ને જીવનમાં, તો આપણા જીવનને મૂલ્યવાન બનાવે છે. એટલે હીરા માણેક મોતી આ બધું ધન છે, એ એનું મૂલ્ય છે સંસારમાં, પણ એનાથી આપણું મૂલ્ય કોઈ વધતું નથી. એ દીકરો લાખો કરોડો રૂપિયા કમાય કે ગમે તે કરે, એનાથી એનું મૂલ્ય નથી વધતું. પણ એ દીકરો જો ઘરે આવીને માતા પિતાની સેવા કરે ને, એને પ્રણામ કરે તો એનું મૂલ્ય વધે છે. બાકી એ શેઠ હોય, સાહેબ હોય, અનેક લોકો સલામ કરતા હોય અને કમાતો હોય, એના જીવનનું કોઈ મહત્વ નથી. ગમે તે પોસ્ટ ઉપર પહોંચી જઈએ તો શું, ઘરમાં આવીને માતા પિતાનો આદર ન કરે એનું કોઈ જ મૂલ્ય નથી. પણ મોટો ઓફિસર હોય છતાં પણ ઘરમાં પ્રવેશ કરે ને, એ ઓફિસરનું ખોખું છે ને બહાર મૂકીને આવે અને અંદર એ દીકરાનું ખોખું પહેરીને અંદર જાય ને અને માતા પિતાને પ્રણામ કરે. એવા શ્રવણ જેવા કોઈ દીકરા હોય છે, એ ભક્તિ છે આપણી. કરુણાસાગર મહારાજ તો આધ્યાત્મિક ભક્તિ આપે છે કે વિશ્વના સર્જનહાર છે ને, એને કોઈ જાણતું નથી અને જગત ભૂલું પડ્યું છે અને લડે છે ધર્મમાં. મારું તારું ભગવાનમાં લડાય, અમારો ધર્મ ઊંચો તમારો ધર્મ નીચો. પાળો તો ખરા, પછી ઊંચો થાય ને. લડાઈ કરશો એમાં ક્યાં ધર્મ ઊંચો થવાનો? જેને ભક્તિ કરી છે ને એને ધર્મની કોઈ લડાઈ જ નથી કરી. એ ધર્મની વાત સમજ્યા છે ને, એને ધર્મ પાળ્યો છે. એ મારા તારાના ઝઘડા છોડ્યા છે. જેમાં મન લાગી ગયું એમાં લગાવી દો, પછી મારું તારું ના રહે. સારું કરો, બસ મારું તારું છોડીને હંમેશા સારું કરો. બીજાનું સારું કરું ને એ જ મોટું ધર્મ છે. તો આપણા સર્જનહાર એક છે, એનું આધ્યાત્મિક જ્ઞાન પરમ ગુરુ આપે છે. પણ અહીંયા એને ભક્તિનો સંદેશ આપ્યો છે કે ભક્તિ કર્યા વિના માલિકની પ્રાપ્તિ નહીં થાય. ભગવાનની યાદ આવે છે આપણને, પુત્રની યાદ આવે, પતિની યાદ આવે, પિતાની યાદ આવે, પણ ભગવાનની યાદ આવે તો આપણને ભગવાન મળી શકે છે. પૈસા એ લોકોની યાદ આવે લ્યો, રાત્રે ઊંઘ ઉડી જાય, પૈસા ક્યાં મૂક્યા છે જોવા દે છે જરા. રાત્રે ઉઠીને જોયું તિજોરીને તાળું માર્યું છે કે નહીં. હવે તો ઘરમાં કે વિશ્વાસ નથી રહ્યો, ઘરમાં બધાની અલમારી જુદી જુદી, પ્રાઇવેટ. જેમ ફોનની અંદર લોક આવી ગયા ને, હવાનો અંદર ખજાનો જેમ ભર્યો હોય એમ લોક મારે. બોલો કેમ? તો અંદર કચરો ભર્યો હોય એટલે કરે હું, લોક ના મારે. તો યંગસ્ટર તો ખાસ લોક મારે, કોઈને ખબર ના પડી જાય અંદર શું શું ભર્યું છે, કોના ફોન આવ્યા છે. કારણ કે ગમે તેની સાથે વાતો કરતા હોય ને તો લોક રાખવા પડે. કેમ? તો કોઈને ખબર પડી જાય કોના કેટલા કોલ આવ્યા છે, કાં તો ડિલેટ કરવા પડે. આપણું જીવન એટલું સરળ હોવું જોઈએ. ઘણી વાર તો એવો સમય હતો, એવા ગામ હોય છે જેના ઘરે કોઈને લોક ના મારેલા હોય, તાળા ના મારેલા હોય, અને આપણે ઘરમાં ને ઘરમાં તાળા મારવા પડે. બોલો, વિશ્વાસ નથી રહ્યો. ભક્તિ વિશ્વાસની છે બસ. અને જીવનમાં સેવા કરશો ને તો ભક્તિ મળશે. કારણ કે સંત છે ને એ સાહેબ સુધી પહોંચાડે. સંત છે એ સાહેબનો સંદેશ આપે છે.
જાગજો નર ચેતજો આ છેલ્લી સંધિના પોકાર રે ભજનમાં ભરપૂર રેજો ભજનમાં વિના વિના થઈ રહેજો સતનામ તણો આધાર રે હે ભક્તિ છે વિશ્વાસની રે ભાઈ કરજો સંતની સેવા રે સંતને સાહેબ એક રૂપ જાણી હરિને ભજે ઉતરો પાર રે સંતને સાહેબ એક રૂપ જાણી હરિને ભજીને બહુ પાર થઈ જાઓ વિશ્વાસની ભક્તિ છે અને જીવનમાં કોઈ સંતનું સાનિધ્ય સેવી અને સત્સંગ કરી અને બહુ પાર ઉતરી જજો તો આ છે ભક્તિનો સંદેશ ભક્તિનો મહિમા છે ભગવાનમાં જેથી પ્રીતિ લાગશે ને તેથી બીજું કશું યાદ નહીં રહે કોઈ ભાન નહીં રહે એટલી સ્મરણની પ્રીતિ છે એક શરાબીને નશો લાગી જાય ને એ પરિવારની ચિંતા નથી કરતો પણ એની ચિંતા છે ને એનો નશો છે ને નુકસાન વાળો છે બરબાદી કરવા વાળો છે અને જેને ભક્તિનો નશો લાગ્યો એની પણ પરિવારની કોઈ ચિંતા નથી રહી એ ભગવાનના ભરોસે એમણે મૂક્યા હોય છે એની સાચી ભક્તિ હોય છે ને તો ખરેખર ભગવાન એનો ખ્યાલ રાખે છે નહીં તો માણસ ચિંતા કરીને મરી જાય ને તોય એને ખાવાના ફાંફા હોય છે બધું આપણી ચિંતાથી કામ નથી થતું અને ખાવાનું મળે તોય માણસ સુખી નથી હોતા એટલે અહીંયા કરુણાસાગર બાપજી તુલસીદાસજી મહારાજનું નામ લખે છે કે એમણે જે ભક્તિ કરી છે એમાં દ્રઢતા હતી વિશ્વાસ હતો એવી રીતે આપણે પણ દ્રઢતા રાખીએ વિશ્વાસ રાખીએ અને ભગવાનનું ભજન કરીએ નિયમ રાખીને ભગવાનનું ભજન કરીએ એમાં આળસ ના રાખીએ ગૌરવપૂર્વક ભગવાનનું ભજન કરીએ પ્રેમથી ભગવાનનું ભજન કરીએ તો આપણું જીવન સફળ થઈ જશે આ સાથે અહીંયા કથાને આપણે સમય થાય છે તો વિરામ આપીએ બાકીની કથા આવતીકાલે સવારે 8 વાગે ઉપાસના થશે 9 સાડા 9 કથા થશે 10:30 11 પૂરી થશે 11:30 સમાપન થશે બધું તો આ રીતનો આપણો કાર્યક્રમ આવતીકાલનો રહેશે અહીંયા કથાને વિરામ આપીએ અસ્તુ સત કેવલ સાહેબ તો બોલો આદ્ય સક્રત સ્વરાજ કરુણા સત કેવલ કરતા કી જય કૃષ્ણ સ્વામી મહારાજ કી જય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય પૂજ્ય શ્રી નારાયણદાસ મહારાજ કી જય શ્રી સપ કૃપાચાર્ય મહારાજ કી જય श्री सब संतान की जय श्री सब देव की नंदन की जय श्री ज्ञान संप्रदाय की जय श्री गुरु गादी शारसापुर की जय सत कैवल राम की जय कथा सत्संग पूर्णावती का सत कैवल साहेब 3 વાર પગે લાગવાનું છે કેવલ સાહેબ બાજુ બાજુ પણ સૌને પ્રેમથી હસતા હસતા સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ